મહાભારતના યુદ્ધમાં કર્ણ અને અર્જુન જયારે હામહામાં યુદ્ધ કરવા આવ્યા અને બાણ છોડ્યું અને અર્જુનનું રથ 5 ડગલા પાછું કર્યું અને કૃષ્ણના મુખમાંથી નીકળ્યું કે વાહ કારણ ધન્ય છે તારી જનતાને। ત્યારે અર્જુને કીધું કે ભગવાન તમે ભૂલી તો નથી ગયા ને? કે કેમ? તો કે તમે દુશ્મનના વખાણ કરી રહ્યા છો, કે તમે મારી સેનામાં છો, મારા ભેગા છો, દુશ્મનના વખાણ કરો છો। મેં હમણાં બાણ કે છોડ્યું તાર કે કર્ણને નું રથે પાછું ખેંચી દીધું તાર તો તમે ના બોલ્યા। ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું હતું કે અર્જુન તે તો બાણ છોડ્યું ને કદાચ કર્ણનું રથ પાછું ઠેલી દીધું ને એમાં કોઈ કે મોટી વાત નથી, પણ તારા રથની ધજા ઉપર સાક્ષાત દાદુ હનુમાન અને તારું રથ ચલાવવા વાળો હું પોતે કે અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા પોતે છું। અને તો એને જો એક બાણની હાથે તારું 5 ડગલા પાછું રથ કરી દીધું હોય ને તો ખાલી વિચાર કર, જો હું ન હોત ને તો તારા મૂળિયા ઉખેડી નાખે સાહેબ। ઈ કારણ છે સાહેબ, એટલે એના વખાણ કરવા પડે, ભલે ને પછી દુશ્મન હોય સાહેબ। प्राण दे जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है।